સત્યવ્રત એટલે કે સત્ય નાશ પામતું નથી, સત્યનો નાશ થતો નથી. આ શરીર એક નાવ છે, આપણું શરીર છે ને એ એક નાવ છે. મન છે ને આપણું માટલા જેવું છે, સ્થિર નથી રહેતું. માટલું સ્થિર રહે તો મન સ્થિર રહે. મીન એટલે માટલું. તો માટલા જેવું આપણું મન છે. જ્યાં જ્યાં નાખો ને એ જગ્યાએ મનને ગમે ત્યાં નાખો. એક માળનું મકાન હોય તો હજી બે માળનું બનાવ્યું હોય તો મન ક્યાંય સ્થિર થતું નથી. મન છે એને જ્યાં નાખવાની જગ્યા ટૂંકી પડે. પણ પરમાત્માના ચરણ છે ને, ભગવાનના ચરણ એ થીગડું છે. આપણા મનને એમાં લગાડી દે ને તો પછી ન જાય છે, તો ભગવાનના ચરણમાં લગાડવું પડે. થીગડું છે તો આ શરીરને પરમાત્માના ચરણમાં બાંધી રાખવું પડે તો કેવી ના જાય. જ્યાં સુધી ભગવાનના ચરણમાં આ મનને ન બાંધીએ ને ત્યાં સુધી મન ભયકાય સાથે પૈરાજ લાગે. પણ જ્યાં ભગવાનને પકડી લે મન પછી ક્યાંય નથી જઈ. પછી એને બધું નકામું લાગે. પેલા ભગવાનને પકડવા સમુદ્રમાં ફરતા 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 પ્રભુએ હયગ્રીવનો નાશ કર્યો. મને માટલું મનોવૃત્તિને જ્યાં રાખો ને તે જગ્યા સાંકળી પડે. પરમાત્માના ચરણમાં જે સ્થિર બને. આ રીતે ભગવાને મત્સ્ય અવતાર ધારણ કરી સત્યવ્રત રાજા તેની રક્ષા કરી, એટલે કે સત્યની રક્ષા કરી. સત્ય છે ત્યાં હંમેશા વિજય છે, અસત્ય છે ને ત્યાં હંમેશા પરાજય છે. સત્યનો જય હો, સત્યનો જય હો બોલીએ ને આપણે. સાચું બોલવું પેલો જ નિયમ લેવાનો છે. ખોટું બોલાય નહીં, અવળું ચલાય નહીં. ગુરુજીના નામની હો માળા છે ચોકમાં. બહુ નિયમ પાડવા પડે. બહુ માળા પહેરી શકાય, માળા પહેરી શકાય. કારણ કે ગણો એક તો ભગવાન. આપણે કેટલા નામ લીધા કોણ ગણે? ભગવાન ગણે. આપણે ન ગણી શકીએ ને આ કેટલા લીધા. મશીન હોય મશીન ના લીધા મારા આપણે અનુષ્ઠાન કરતા હોય તો ગણવાના. બાકી તો હાલતા ચાલતા પેલા કીધું હતું ને, બેસતા ઉઠતા ઉઠતા હોતા ભગવાનનું નામ તો લેવાય. એમાં કઈ પાપ પડે નહીં. પાપ પડે તો બધું મારું, પુણ્ય થાય તમારું. તો ભગવાનનું નામ લેવામાં પાપ પડે તો પડે જ નહીં. ભગવાનનું નામ એ ભાવથી બોલવું. ભગવાનના ચરણમાં. અને મન જ સુખ ને દુઃખનું કારણ છે. આપણું મન સુખ માને ને તો સુખ છે, દુઃખ માને તો દુઃખ છે. મન છે એ મન હોય તો માનવે જવાય કહેવત છે ને. આપણું મન જ સુખ અને દુઃખ કરે. બાકી કોઈ કોઈને દુઃખી કરતું નથી, કોઈ કોઈને સુખી આપણું મન કરે એ કરે. આપણે સુખ માનીએ તો સુખ જ છે, દુઃખ માનીએ તો દુઃખ જ છે. હંમેશા હસતા રહેવું. હસે ને એનું ઘર એવા બધી આપી છે. રહેવું આપણે જોઈએ તો સારું થાય. મન છે ને એથી સુખ અને દુઃખ થાય. ભાદરવો મહિનો ચાલે, ભાદરવો ને પુરુષોત્તમ મહિનો ચાલે. અને એક છે કે બે બ્રાહ્મણોને જમવાનું કીધું. બે બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું તો બે ના વિચાર અલગ હતા બ્રાહ્મણના. એક બ્રાહ્મણ કહે કે આ શેઠ આપણા ભાઈબંધ છે, આપણા પાડોશી છે, અને રાજી ખુશીથી જમાડે એમાં આનંદ આવશે. અને બીજાનો વિચાર તો માન માન ઘટાડો જમાડે, દક્ષિણા દે તો કામ. આમ બે જણા જમવા તો ગયા. બેને જમવાનું, બે ને બાજુમાં બેહ્યા. એકને
કેરીનો રસ દે અને બીજાને લાડવા દે એવું તો ન બને. બેને હરખું જ જમાડે ને. બેને હરખું જમાયું. બેને હરખું જમાયું અને બેને હરખી દક્ષિણા આપી. એક રાજી થયો ને એકને કારણ કે બેના વિચાર જુદા જુદા હતા ને મનના વિચાર જુદા હતા. એક રાજી થયો ને એમ થયું કે આપણા સંબંધી છે તે આવા સુંદર મજાના પુરુષોત્તમ મહિનામાં મને જમાયો અને માથેથી દક્ષિણા આપી. રાજી થયો. અને બીજો એના વિચાર જુદા હતા. બીજો એના વિચાર જુદા હતા કે માન રૂપિયાએ એક પોતાને વહે પુરુષોત્તમ મહિનો આવે ને જમાયો આટલી જ દક્ષિણા આપી. તો સુખ અને દુઃખ આપણા મનનું કારણ છે. પૂર્ણાંક વાગવા આવ્યા. આરતીમાં